નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં યુનિટ નંબર 4 જેનું ટાઇટલ છે સક્સેસ. આ યુનિટની અંદર તમે જોશો તો અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો આપણે આજે બીજો સેક્શન કે જેનું ટાઇટલ છે રીડિંગ, એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. રીડિંગ એટલે કે વાંચન. તો ચાલો આપણે એક પછી એક એક્ટિવિટીઝ એમાં જોતા જઈએ અને સમજતા જઈએ. તો સૌથી પહેલાં આપણને સુંદર મજાનું એક કાવ્ય આપેલ છે જેનું ટાઇટલ છે ધ વે ટુ સક્સીડ એટલે કે સફળતા માટેનો રસ્તો. બહુ એટલે બહુ સરસ કાવ્ય આપ્યું છે અને ખૂબ આમાંથી શીખવા અને જાણવા જેવું છે. ચાલો આપણે કાવ્ય સમજીએ. પહેલું આપ્યું છે, જો કાવ્ય કોઈ પણ હોય ને એની અંદર ગૂઢ અર્થ હોય છે જેને આપણે સમજવો પડે. એ તમે એક્ઝેક્ટ ગુજરાતી કરો તો તમને જવાબ ન મળે, એને ઊંડાણપૂર્વક સમજવું પડે છે. તો ચાલો આપણે સમજીએ. ડ્રાઈવ ધ નેલ. નેલ એટલે શું ખબર? ખીલી. યાદ રાખજો. ડ્રાઈવ ધ નેલ રાઈટ બોયઝ હિટ ઇટ ઓન ધ હેડ. શું કહે છે આમાં કવિ ખબર છે? કે કોઈ લુહાર હોય, તમને ખ્યાલ છે કે ખીલી આપણે મારવી હોય ને તો આપણે ક્યાં મારીએ છીએ? એક્ઝેક્ટ એના હેડ ઉપર મારીએ છીએ, માથા ઉપર. એટલે અહીંયા કવિ એવું કહેવા માગે છે કે બાળકો, તમે ગમે ત્યારે કોઈ પણ કાર્ય કરો ને તો એક જ જગ્યાએ તમારું ધ્યાન છે ને એ કેન્દ્રિત કરો. જો શું કહે છે? ડ્રાઈવ ધ નેલ રાઈટ. જો તમે નેલને એટલે કે ખીલીને રાઈટ યોગ્ય જગ્યાએ ફટકારવામાં આવશે, હિટ ઇટ એટલે કે એને ફટકારો ઓન ધ હેડ. તમે એક જ જગ્યાએ એને ફટકારશો ને તો એ દિવાલમાં આરામથી ખૂંચી જશે. બરાબર? એવી રીતે અહીંયા કવિ એવું કહેવા માગે છે કે આપણું ધ્યાન માત્ર એક જગ્યાએ એટલે કે આપણા ધ્યેય ઉપર હોવું જોઈએ. સ્ટ્રાઇક વિથ ઓલ યોર માઇટ. માઇટ એટલે શું? તો કે તાકાત. સ્ટ્રાઇક વિથ ઓલ યોર માઇટ, તમારી પૂરેપૂરી તાકાતથી એને ફટકારો. વાઇલ ધ આયરન ઇઝ રેડ, કે જ્યારે લોઢું ગરમ હોય ને ત્યારે તમારે પૂરેપૂરી તાકાત એમાં લગાડી દેવાની. હવે લોઢું ગરમ હોવું એટલે શું ખબર? તક મળવી. જ્યારે આપણને કોઈ તક મળે ને ત્યારે આપણામાં રહેલી સંપૂર્ણ શક્તિ એની ઉપર છોડી દેવી, એની પાછળ પ્રયત્ન કરવો, જેને કારણે આપણું સપનું છે ને એ સાકાર થઈ શકશે. બરાબર? કોઈ પણ લોઢું હોય, લોખંડ, એને તમે ગમે એવું મારશો ને તેનો આકાર નહીં બદલે, પણ જ્યારે એ ગરમ થશે ત્યારે તમે એની ઉપર હથોડીથી ફટકારશો એટલે એનો આકાર બદલી જશે. એટલે કે તકની રાહ જોવાની. જ્યારે આપણને તક મળે ત્યારે પૂરેપૂરી માઇટ એટલે કે તાકાતથી આપણે એની ઉપર તૂટી પડવાનું છે જો તમારે સફળ થવું હોય તો. અહીંયા ટાઇટલ જ છે ધ વે ટુ સક્સીડ, સફળતા માટેના રસ્તાઓ. તો આ એક રસ્તો છે કે જ્યારે આપણને કોઈ ઓપોર્ચ્યુનિટી મળે, જ્યારે આપણને કોઈ તક મળે ત્યારે એને ઝડપી લેવાની અને પૂરી તાકાતથી એની ઉપર પ્રયત્ન કરવાનો. એટલે સફળતા હંમેશા આપણી પાસે રહેશે. ચાલો બીજો સ્ટાન્જા જોઈએ. વેન યુ હેવ વર્ક ટુ ડુ. બોયઝ એટલે કે છોકરાઓ, જ્યારે આપણને કોઈ પણ કાર્ય કરવાનું થાય, આપણને કોઈ કામ કરવાનું થાય, ડુ ઇટ વિથ એ વિલ. વિલ એટલે શું ખબર? ઈચ્છા. ત્યારે પૂરેપૂરી ઈચ્છા શક્તિથી આપણે તે કામ કરવું જોઈએ. આપણને કોઈ કામ સોંપે તો એવું નહીં કે ધરાર કરતા હોય એવી રીતે ક્યારેય કોઈ પણ કાર્ય કરવાનું નથી, પણ પૂરી તાકાત અને પૂરી ઈચ્છા શક્તિથી આપણે એ કામ કરવાનું છે. ધે વુ રીચ ધ ટોપ. જો આ બહુ સમજવા જેવું વાત આવી કે જો એવા વ્યક્તિઓ કે જે ટોપ ઉપર પહોંચ્યા છે, બોયઝ ફર્સ્ટ મસ્ટ ક્લાઇમ્બ ધ હિલ. એને પણ પહેલાં તો પર્વતને ચડવો જ પડ્યો હોય. સમજાય છે આ વાત? કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પર્વતની ટોપ ઉપર પહોંચ્યા હોય ને તો એ ડાયરેક્ટ ને ન પહોંચી જાય. એના માટે એણે શું કરવું પડે? પર્વતને ચડવો પડે. એટલે કે મુશ્કેલીઓને ઓળંગવી પડે. તમે ક્યારે પર્વત ચડ્યા ગિરનાર? તો ધીમે ધીમે જેમ આગળ જશો ને મુશ્કેલી વધતી જશે. હવે તમે જો ત્યાં હાર માની જશો તો શું થશે? તમે ક્યારેય ટોચ ઉપર પહોંચી શકશો? નહીં પહોંચી શકો. એટલે કવિ એવું કહે છે કે જે વ્યક્તિઓ ટોપ ઉપર છે તેઓએ પહેલાં તો શું કર્યું હોય છે? હિલને ક્લાઇમ્બ કરી હશે. કોઈ પણ પર્વત છે ને એ ચડ્યા હશે, મુશ્કેલીને ઓળંગી હશે. ત્યાર પછી જ એ લોકો ટોપ ઉપર પહોંચે. કોઈ એમને એમ સફળતા મળતી નથી. એ સફળતા પાછળ બહુ મોટો સંઘર્ષ હોય છે મિત્રો.
બરાબર છે. એટલે કવિ બહુ સરસ વાત કરે છે. ચાલો એના પછીના સ્ટાન્જા શું કહેવા માગે છે આપણે સમજીએ. સ્ટેન્ડિંગ એટ ધ ફૂટ, ફૂટ એટલે શું? અહીંયા ઓમ પગ થાય, પણ અહીંયા આપણે લેવાનું છે નીચે તળિયું. શું અર્થ લેવાનું? તળિયું. કે તળિયે નીચે એટલે કે આપણે નીચે ઊભા ઊભા બોયઝ ગેઝિંગ એટ ધ સ્કાય, આપણે આકાશ તરફ જોતા હોઈએ છીએ. બરાબર કે ઓહો વાહ હું ક્યારે પહોંચીશ. આપણે ઊભા હોય ક્યાં? નીચે, અને જોઈએ ક્યાં? ઉપર. તો એ જોવું ખોટી વસ્તુ નથી, પણ ત્યાં પહોંચવા માટે સંઘર્ષ કરવો જરૂરી છે. એટલે કે સ્ટેન્ડિંગ એટ ધ ફૂટ, નીચે ઊભા ઊભા ગેઝિંગ એટ ધ સ્કાય, આકાશને આપણે જોયા કરીએ છીએ, ગેઝિંગ કરીએ છીએ. પછી કવિ શું કહે છે જુઓ, હાઉ કેન યુ ગેટ અપ બોયઝ ઇફ યુ નેવર ટ્રાય. બહુ સરસ વાત કરી છે મિત્રો. કવિ શું કહે છે કે તમે તળિયે ઊભા ઊભા માત્ર આકાશને જોયા જ કરો. હાઉ કેન યુ ગેટ અપ, તો તમે કેવી રીતે ઊંચાઈ ઉપર જઈ શકશો બાળકો? ઇફ યુ નેવર ટ્રાય, કે જો તમે પ્રયત્ન જ નહીં કરો તો તમે માત્ર ત્યાં જોતા જ રહેશો, ત્યાં ક્યારેય પહોંચી નહીં શકો. ત્યાં પહોંચવા માટે શું કરવું પડશે? સખત મહેનત, પરિશ્રમ, પ્રયત્ન. એના વગર નીચે ઊભા ઊભા ઉપર ક્યારેય પહોંચી શકાય નહીં. બહુ સરસ વાત કરી છે મિત્રો. ધો યુ સ્ટમ્બલ ઓફ્ટ, ઓફ્ટ એટલે અવારનવાર, કે અવારનવાર તમે જ્યારે સ્ટમ્બલ થાવ, ગબડી પડો, જો કોઈ કામ કરશો, મહેનત કરશો, પ્રયત્ન કરશો તો નિષ્ફળતા તો મળશે જ. બરાબર, એટલે એમ કહે છે કે ધો યુ સ્ટમ્બલ ઓફ, કે તમને નિષ્ફળતા અવારનવાર નિષ્ફળતા મળે છતાં પણ નેવર બી ડાઉનકાસ્ટ, ક્યારેય ડાઉનકાસ્ટ થવું નહીં, એટલે કે નિરાશ. ક્યારેય પણ નિરાશ ન થવું. કામ કરીએ એટલે સફળતાય મળે, નિષ્ફળતા પણ મળે. નિષ્ફળતા મળે તો ડબલ મહેનત કરી અને સફળતા મેળવવાની હોય છે. પણ જો તમે નિરાશ થઈ જશો તો ક્યારેય તમે તમારું ગોલ છે એ અચીવ નહીં કરી શકો. ટ્રાય, પ્રયત્ન કરો, એન્ડ ટ્રાય અગેન, વારંવાર પ્રયત્ન કરો. બોયઝ યુ વિલ સક્સીડ એટ લાસ્ટ, એક સમય એવો આવશે કે અંતે તમને સફળતા 100% મળશે. તો આ કાવ્ય નાનકડું છે પણ કેટલી બધી આપણને સમજૂતી આપે છે મિત્રો. સમજવા જેવી વસ્તુ છે કે પ્રયત્ન વગર ક્યારેય સફળતા મળતી નથી. એના લેખક છે નોર્મન મેકલોડ. બરાબર, તો આ કાવ્યનો આ અર્થ હતો. ત્યાર પછી હવે આપણે જોઈએ એની પ્રેક્ટિસ. નાના એવા રાઇમિંગ વર્ડ્સ આવશે, બીજું તો આમાં હોય નહીં, કારણ કે કાવ્યમાંથી આપણને મોટે ભાગે એક જ વસ્તુ પૂછાય છે, રાઇમિંગ વર્ડ. જો આપણને બે આપ્યા છે અને એક આપણે લખવાનું છે, જેમ કે હેડ, રેડ, બેડ. તો ચાલો આપણે અહીંથી શોધીએ. પછીના સ્ટાન્જામાં આપણને કયું મળ્યું છે? ઓકે, આ સ્ટાન્જા જે છે એમાં છે ઓકે વિલ અને હિલ. આ સ્ટાન્જા આપણને આપ્યો છે, વિલ અને હિલ. તો હું અહીંયા લખી નાખું છું, વિલ સાથે આવશે હિલ, વિલ, હિલ. પછી એક નવું આપણે એડ કરવાનું છે, તો હું આમ લખી શકું, સ્ટીલ. થાય કે નહીં? વિલ, હિલ, સ્ટીલ, પછી ડીલ લખી શકો. ખ્યાલ આવે છે? તેના પછી આપણે જોઈએ મિત્રો નવું કોઈ. ઓકે, અહીંયા આપ્યું છે આપણે નવો સ્ટાન્જા, સ્કાય, અને એની સાથે આપ્યું છે આપણને ટ્રાય. સ્કાય, ટ્રાય. તો એ આપણે લખી નાખીએ, સ્કાય અને ટ્રાયનું. ત્રીજું હતું સ્કાય, ટ્રાય. તો હું ત્રીજું લખી શકું એની સાથે ડ્રાય. લખી શકાય કે નહીં? બરાબર. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આપણને આગળ આપ્યું છે અહીંયા કે ડાઉનકાસ્ટ અને લાસ્ટ. ડાઉનકાસ્ટ અને આપ્યું છે આપણને લાસ્ટ. તો એ લખી નાખીએ, ડાઉનકાસ્ટ, લાસ્ટ. તો ત્રીજું હું એડ કરી નાખીશ, ફાસ્ટ. ચાલે કે નહીં? બરાબર. તો આ રીતે આપણે રાઇમિંગ વર્ડ્સ છે એ કાવ્યમાંથી ગોતીને લખવાના હોય છે, જે ખૂબ જ સહેલા હોય છે. તેના પછી મિત્રો આપણે આગળ વધીએ આપણી એક્ટિવિટી તરફ. પાછી એક સુંદર મજાની સ્ટોરી આવી છે, બહુ સમજવા જેવી. ટાઇટલ તમે જોશો તો કદાચ તમને ખ્યાલ આવી પણ જશે. લુઈસ બ્રેલ, કદાચ નામ સાંભળ્યું હોય છે. બરાબર, લુઈસ બ્રેલ, અથવા તમે બ્રેલ લિપિ એવો શબ્દ સાંભળ્યો હશે. સાંભળ્યો છે કે નહીં? બરાબર. તો ચાલો જોઈએ સ્ટોરી શું છે આ લુઈસ બ્રેલ.
લિટલ લુઈસ બ્રેલ, એક વ્યક્તિ છે જેનું નામ છે લુઈસ બ્રેલ. એક નાનકડો લુઈસ બ્રેલ લીવડ ઇન એ સ્મોલ વિલેજ ઇન ફ્રાન્સ. ફ્રાન્સના એક નાના એવા ગામમાં રહેતો હતો. હી વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે શું ખબર? આતુર, જાણવાની ઈચ્છાવાળો. એન્ડ લવડ મેકિંગ થિંગ્સ ઇન હિઝ ફાધર્સ વર્કશોપ. એના પિતાજીનું જે વર્કશોપ હતું એટલે કે ગેરેજ કે કામ કરવાની જગ્યા, ત્યાં એને અલગ અલગ વસ્તુઓ બનાવવાનું ખૂબ જ ગમતું. વન ડે, એક દિવસ, વાઇલ પ્લેઇંગ વિથ એ શાર્પ ટૂલ. હવે ત્યાં તો અલગ અલગ તીક્ષ્ણ હથિયારો હોય છે, બરાબર? એનાથી જ્યારે એ રમી રહ્યો હતો, હી સ્લીપ્ડ, બરાબર, તે પડ્યો. ઝટાક અવાજ આવ્યો. ધ ટૂલ પોક્ડ હિઝ આઈ. અને જે ટૂલ જે હતું તીક્ષ્ણ એ એની આંખોની અંદર ખૂંચી ગયું, બરાબર? પછી શું થયું? તો કે ધ વાઉન્ડ ગોટ વર્સ. હવે જે આંખની અંદર એ લાગ્યું એટલે એ ઘા જે છે પડ્યો એ એકદમ બગડ્યો એટલે ખરાબ થયો, વધારે ઊંડાણપૂર્વકનો ઘા થઈ ગયો. એન્ડ સૂન, અને તરત જ લુઈસ લોસ્ટ સાઇટ ઇન બોથ આઈઝ. એને પોતાની બંને આંખોની જે નજર હતી એ ગુમાવી, એટલે કે એ આંધળો થઈ ગયો. કોણ? લુઈસ બ્રેલ. બટ લુઈસ ડીડ નોટ સ્ટોપ લર્નિંગ. પણ લુઈસે અભ્યાસ કરવાનો ક્યારેય બંધ કર્યું નહીં, એને પોતાએ પ્રયત્ન ન છોડ્યો. હી લિસન કેરફુલી ઇન સ્કૂલ. તે શું કરતો? શાળામાં જઈ અને કાળજીપૂર્વક બધું સાંભળતો. ભલે દેખાતું નહોતું પણ સાંભળી શકતો હતો. હી વોન્ટેડ ટુ રીડ બુક્સ લાઇક અધર ચિલ્ડ્રન. હવે તેને બીજા બાળકોની જેમ પુસ્તક વાંચવાનું મન થયું, બરાબર? બટ ધ ફ્યુ બુક્સ ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ હેડ બિગ રેઝ્ડ લેટર. પણ એવી અમુક જ બુક હતી કે જેમાં મોટા અક્ષરો અને પાછા ઉપસેલા અક્ષરો હતા, બરાબર? ધે વેર સ્લો એન્ડ ટાયરિંગ. અને એને કારણે ખૂબ જ ધીમે ધીમે વાંચવું પડતું. એ એના માટે ટાયરિંગ હતું. ટાયરિંગ એટલે શું ખબર? કંટાળાજનક. ચાલો આગળ વધીએ. હવે મિત્રો, વન ડે, એક દિવસ, લુઈસ હર્ડ અબાઉટ એ સ્પેશિયલ મિલિટરી કોડ. લુઈસે સ્પેશિયલ મિલિટરી કોડ વિશે એણે સાંભળ્યું. હવે મિલિટરી કોડ શું હોય છે? તો કે અમુક સાંકેતિક ભાષામાં લખાયેલા શબ્દો હોય છે, મેડ ઓફ રેઝ્ડ ડોટ્સ. હવે એમાં શું હોય છે? તો કે કોઈ પણ મિલિટરી કોડ હોય ને એની અંદર છે ને એ ટપકા ઉપસેલા હોય. તમે જો આમ જોશો તો અમુક નાના ટપકા હોય છે, અમુક આમ એકદમ ઘાટા ટપકા હોય છે, બરાબર? જેની પર આમ હાથ ફેરવવામાં આવે એટલે ટપકા ઉપસેલા હોય છે. સોલ્જર્સ યુઝડ ઇટ ટુ રીડ મેસેજીસ એટ નાઇટ. અને આ ભાષાનો ઉપયોગ સૈનિકો રાત્રે અંધારામાં વાંચવા માટે કરે છે, કે જેમાં જોવામાં આવતું નથી, માત્ર એની પર હાથ ફેરવી અને એ વાંચી શકે. લુઈસ થોટ. હવે લુઈસે વિચાર્યું કે સોલ્જર્સ કેન રીડ ઇન ધ ડાર્ક, કે જો સૈનિકો છે એ અંધારામાં વાંચી શકતા હોય, જોયા વગર વાંચી શકતા હોય, બ્લાઇન્ડ પીપલ કેન રીડ ટુ, તો આંધળો વ્યક્તિ પણ વાંચી શકે. હી વર્કડ ફોર યર્સ. એના માટે તેણે શું કર્યું? તો કે કેટલા બધા વર્ષો સુધી કામ કર્યું એની ઉપર, ડે એન્ડ નાઇટ, રાત દિવસ એની પાછળ પડ્યા. ફાઇનલી, અંતે, એટ જસ્ટ એજ ઓફ 15, માત્ર 15 વર્ષની ઉંમરે, લુઈસ ઇન્વેન્ટેડ અ ન્યૂ સિસ્ટમ. લુઈસે એક નવી સિસ્ટમ છે એની શોધ કરી, બરાબર? 6 ટાઈની. ટાઈની એટલે શું? નાના. 6 નાના ડોટ્સ એટલે કે ટપકા. 6, બરાબર? આ રીતે કોઈ પણ હોય ને એમાં 6 ટપકા હોય છે, આ રીતે લાઈનમાં. આ 6 ટપકા કેમ છે? આની જેમ હોય છે. ધેટ કુડ મેક લેટર્સ. અને એમાં અમુક અક્ષર છે એ ઘાટા હોય છે, ઉપસેલા, અમુક છે એ ઉપસેલા ન હોય, અને એને કારણે એક નવો લેટર બને છે. પછી એમાંથી વર્ડ્સ બને છે એન્ડ નંબર્સ, અને એમાં નંબર પણ બનાવી શકાય છે. સિમ્પલ, ફાસ્ટ, પાવરફુલ. પીપલ અરાઉન્ડ ધ વર્લ્ડ સ્ટાર્ટેડ યુઝિંગ હિઝ સિસ્ટમ. અને વિશ્વમાં આજુબાજુના લોકો છે એ આ સિસ્ટમનો ઉપયોગ કરવાનો શીખી ગયા, શરૂ કરી. ટુડે, આજે, ધ બ્રેઇલ સ્ક્રિપ્ટ હેલ્પ્સ મિલિયન્સ ઓફ વિઝ્યુઅલ ઇમ્પેર્ડ પીપલ. વિઝ્યુઅલ ઇમ્પેર્ડ પીપલ એટલે શું થાય? તો કે આંધળા વ્યક્તિઓ. આ બ્રેઇલ સ્ક્રિપ્ટ જે છે, જેને બ્રેઇલ લિપિ કહેવામાં આવે છે, એ આજે વિશ્વમાં હજારોની સંખ્યામાં જે આંધળા વ્યક્તિઓ છે
એના માટે મદદરૂપ થાય છે રીડ એન્ડ રાઇટ, કે એ લોકો એનાથી વાંચી શકે અને લખી પણ શકે. લુઈસ બ્રેઇલ કુડ નોટ સી લાઇટ. લુઈસ બ્રેઇલ છે એ પ્રકાશને જોઈ શકતા નહોતા, બટ હી ક્રિએટેડ લાઇટ ફોર અધર્સ. પણ તેણે બીજા માટે પ્રકાશ છે એ ફેલાવ્યો. કઈ રીતે? આ બ્રેઇલ લિપિની શોધ કરીને. એટલે એના નામ ઉપરથી લિપિનું નામ પડ્યું બ્રેઇલ લિપિ. તો મિત્રો એણે કેવા સખત પ્રયત્ન કરેલા છે એ આની ઉપરથી તમને ખ્યાલ આવશે. ત્યાર પછી હવે વારો આવ્યો પાછો પ્રેક્ટિસનો. તો આપણે આમાં ઓપ્શનવાળા પ્રશ્ન તમને આપેલા છે, જેનો જવાબ આપણે સિલેક્ટ કરવાનો છે. તો જોઈએ આપણે, અહીંયા તમને ઓપ્શન સહિત આપેલું છે. તો પહેલો પ્રશ્ન છે એમાં, વેર વોઝ લુઈસ બ્રેઇલ ફ્રોમ, કે લુઈસ બ્રેઇલ છે એ ક્યાંથી હતા? તો કે જવાબ આવશે ઓપ્શન સી, ફ્રાન્સ. તેના પછી બીજું છે, હાઉ ડીડ લુઈસ બ્રેઇલ લોસ હિઝ સાઇટ, કે લુઈસ બ્રેઇલ છે એણે પોતાની સાઇટ કેવી રીતે ગુમાવી, એટલે કે પોતે નજર કેવી રીતે ગુમાવી? તો આમાં ઓપ્શન આવશે બી, ડ્યુ ટુ એ શાર્પ ટૂલ, એક તીક્ષ્ણ હથિયારના કારણે. ત્રીજું, વોટ ડીડ લુઈસ બ્રેઇલ હિયર અબાઉટ, લુઈસ બ્રેઇલે કેના વિશે સાંભળ્યું? તો એમાં ઓપ્શન આવશે બી, અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ઓફ રેઇઝ્ડ ડોટ્સ, કે ઉપસેલા ટપકાના આધારે બનાવેલા મિલિટરી કોડ વિશે એને સાંભળ્યું હતું. પછી ચોથો પ્રશ્ન છે, વોટ ડીડ બ્રેઇલ્સ મેથડ રિલે ઓન, રિલે એટલે આધાર રાખવો, કે બ્રેઇલની જે મેથડ હતી કોની ઉપર આધાર રાખતી હતી? તેમાં ઓપ્શન આવશે એ, રેઇઝ્ડ ડોટ્સ રિપ્રેઝેન્ટિંગ લેટર્સ, કે ઉપસેલા ટપકા હતા એ એક અક્ષરનું સૂચન કરતા હતા. પાંચમું છે, વેન ડીડ લુઈઝ ફાઇન્ડ ધ બ્રેઇલ, બરાબર, કે લુઈઝે આ બ્રેઇલ છે એ ક્યારે શોધ્યો? કઈ એની ઉંમર કેવડી હતી? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, એટ ધ એજ ઓફ 15, એટલે કે 15 વર્ષની ઉંમરે. તો આ હતા આપણા ઓપ્શનવાળા પ્રશ્નો બધા. તેના પછી આપણે જોઈએ પ્રશ્નના જવાબો. બરાબર, ટોટલ આપણને કુલ 6 પ્રશ્ન આ રીતે પૂછેલા છે, એના જવાબની આપણે ચર્ચા કરીએ સાથે સાથે. તો પહેલો પ્રશ્ન છે મિત્રો, વેર વોઝ લુઈસ બ્રેઇલ બોર્ન, એટલે કે લુઈસ બ્રેઇલનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે, લુઈસ બ્રેઇલ વોઝ બોર્ન ઇન અ સ્મોલ વિલેજ ઇન ફ્રાન્સ, કે ફ્રાન્સના એક નાનકડા ગામડામાં એનો જન્મ થયો હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ લુઈસ બ્રેઇલ લોસ હિઝ આઈ સાઇટ, એણે પોતાની નજર છે એ કેવી રીતે ગુમાવી? તો એનો જવાબ છે, વાઇલ પ્લેઇંગ વિથ અ શાર્પ ટૂલ, એક તીક્ષ્ણ હથિયાર સાથે રમતા રમતા ઇન હિઝ ફાધર્સ વર્કશોપ હી સ્લીપ્ડ, પોતે લપસીને પડી ગયો, એન્ડ ધ ટૂલ પોક્ડ હિઝ આઈ, અને એ ટૂલ છે એની આંખમાં ખૂંચી ગયું. ધ વાઉન્ડ ગોટ વર્સ એન્ડ સૂન હી લોસ્ટ સાઇટ ઇન બોથ આઈઝ, અને આ જે ઘા હતો એ એકદમ વર્સ એટલે કે વધારે ખરાબ થયો, અને એને કારણે એની બંને આંખોની દ્રષ્ટિ છે એ જતી રહી. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ લુઈસ હિયર અબાઉટ, કે લુઈસે કેના વિશે સાંભળેલું? તો જવાબ અહીંયા છે કે લુઈસ હર્ડ અબાઉટ અ સ્પેશિયલ મિલિટરી કોડ, એણે એક સ્પેશિયલ મિલિટરી કોડ વિશે સાંભળ્યું હતું, ઓફ રેઇઝ્ડ ડોટ્સ, કે જેમાં ટપકા ઉપસેલા હોય છે, યુઝડ બાય સોલ્જર્સ ટુ રીડ મેસેજીસ ઇન ધ ડાર્ક, અંધારામાં સંદેશો વાંચવા માટે જે સૈનિકો ઉપયોગ કરતા એ પ્રકારના ઉપસેલા ટપકા વિશે તેણે સાંભળેલું. ત્યાર પછી આવે છે ચોથો પ્રશ્ન, હાઉ ઓલ્ડ વોઝ લુઈસ વેન હી ઇન્વેન્ટેડ અ ન્યૂ સિસ્ટમ, જેણે આ લુઈસ બ્રેઇલ જ્યારે આ નવી સિસ્ટમની શોધ કરી ત્યારે એની ઉંમર કેવડી હતી? તો જવાબ છે, લુઈસ વોઝ જસ્ટ 15 years ઓલ્ડ, તે માત્ર 15 વર્ષની ઉંમરના હતા વેન હી ઇન્વેન્ટેડ હિઝ ન્યૂ સિસ્ટમ, આ નવી સિસ્ટમની જ્યારે શોધ કરી ત્યારે એની ઉંમર માત્ર 15 વર્ષની હતી. પછી પાંચમો પ્રશ્ન છે, હાઉ વોઝ ધ ન્યૂ સિસ્ટમ ઓફ લુઈસ, લુઈસની આ નવી સિસ્ટમ કેવી હતી? તો જવાબ છે, ધ ન્યૂ સિસ્ટમ કન્સિસ્ટેડ ઓફ 6 ટાઇની ડોટ્સ, એની અંદર કુલ 6 નાના ટપકા હોય છે,
ધેટ કુડ મેક લેટર્સ, અને એમાંથી શું બને છે? લેટર્સ બને છે, વર્ડ્સ બને છે, એન્ડ નંબર્સ, અને નંબર પણ બને છે. સિમ્પલ, ફાસ્ટ એન્ડ પાવરફુલ. પાછા એ બધા કેવા હોય છે? સાદા, ઝડપી અને તાકાતવર હોય છે. આ રીતે છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે. ડુ યુ એગ્રી ધેટ, શું તમે સહમત છો? ધેટ સ્ટ્રગલ્સ એન્ડ ફેલિયર્સ, સ્ટ્રગલ્સ એટલે કે સંઘર્ષ, અને ફેલિયર્સ એટલે કે નિષ્ફળતા, આર ઇમ્પોર્ટન્ટ ફોર એચિવિંગ સક્સેસ, કે સફળતા મેળવવા માટે સંઘર્ષ અને નિષ્ફળતા જરૂરી છે. આ વસ્તુ સાથે તમે શું સહમત છો? જો મિત્રો સંઘર્ષ અને નિષ્ફળતા ન મળે ને તો ક્યારેય સફળતા નથી મળતી, કારણ કે સફળતાની પાછળ ઘણા બધો સંઘર્ષ છે, જવાબદાર હોય છે. તો જવાબ છે કે યસ, હા, આઈ કમ્પ્લીટલી એગ્રી, હું સંપૂર્ણ રીતે સહમત છું. સ્ટ્રગલ્સ એન્ડ ફેલિયર્સ ટીચ અસ રીસાઇલેન્સ, આ વસ્તુ આપણને રીસાઇલેન્સ શીખવે છે. હાઇલાઇટ વોટ નીડ્સ ટુ બી ઇમ્પ્રુવડ, હાઇલાઇટ કરે છે કે કઈ વસ્તુમાં સુધારો કરવો. બરાબર છે? હાઇલાઇટ કરવું. આપણે નિષ્ફળતા ક્યારે મળે? આપણાથી કંઈક ખામી રહી ગઈ હોય તો આ ખામીનો નિર્દેશ કોણ કરે છે? નિષ્ફળતા. એન્ડ બિલ્ડ કેરેક્ટર, અને આપણું જે કેરેક્ટર છે, ચારિત્ર છે, એને બાંધવામાં મદદ કરે છે. જસ્ટ લાઇક લુઈસ બ્રેઇલ ટર્ન હિઝ પર્સનલ ટ્રેજેડી, જો લુઈસ બ્રેઇલને આ વ્યક્તિગત ટ્રેજેડી હતી, ટ્રેજેડી એટલે મુશ્કેલી, બરાબર, દુઃખની વાત, એન્ડ ધ ચેલેન્જીસ ઓફ સ્લો લર્નિંગ ટૂલ ઇન્ટુ એ હિસ્ટોરિક ઇન્વેન્શન, તો એને જે તકલીફ પડી એને કારણે એને સંઘર્ષ કર્યો અને ઐતિહાસિક શોધ કરી એણે, બરાબર, જે આખા વિશ્વ માટે ઉપયોગી નીવડી. અવર ઓબ્સ્ટેકલ્સ, આપણા જે વિઘ્ન છે, ઓફન પુશ અસ ટુ ફાઇન્ડ ઇનોવેટિવ પાથ્સ ટુ સક્સેસ, વિઘ્નને કારણે આપણે શું કરીએ છીએ? તો કે સફળતા માટે કંઈક નવી રસ્તાઓ શોધવા માટે આપણે પ્રેરાય છીએ. બરાબર, તો અહીંયા હતો આ કમ્પ્લીટ 6 પ્રશ્ન. તેના પછીની આપણે જોઈએ મિત્રો એક્ટિવિટીઝ કઈ આવેલી છે. હવે તમને અહીંયા એક સુંદર મજાનો ગ્રાફ જોવા મળશે. પહેલાં આ ગ્રાફની આપણે ચર્ચા કરીએ. બરાબર, ઓલિમ્પિક્સ માટેનો ગ્રાફ છે. શું કહે છે કે સ્ટડી ધ બાર ગ્રાફ, આને બાર ગ્રાફ કહેવામાં આવે છે. શોવિંગ ડિટેલ્સ ઓફ મેડલ્સ વોન બાય ઇન્ડિયા ઇન લાસ્ટ 3 ઓલિમ્પિક્સ. અહીંયા તમે જોશો કે આ 3 ઓલિમ્પિકની અંદર ભારત દેશે જે મેડલ પ્રાપ્ત કર્યા છે એને આખો ગ્રાફ આપેલો છે. એને આપણે સ્ટડી કરી અને પછી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. કે 2016માં તમે જોશો તો રેડ કલર છે એ સિલ્વર છે, ગ્રીન કલર છે એ બ્રોન્ઝ છે. તો બંનેને એક એક મેડલ 2016માં પ્રાપ્ત કર્યા હતા. 2020ની અંદર તમે જોશો તો બ્લુ એટલે કે ગોલ્ડ મેડલ છે, એક ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યાર પછી 2 છે એ આપણને સિલ્વર મેડલ અને 4 છે એ બ્રોન્ઝ મેડલ મળેલા છે. જ્યારે 2024ની વાત કરીએ તો 2 સિલ્વર મેડલ જ્યારે 5 બ્રોન્ઝ મેડલ મળેલા છે. તો આ ગ્રાફને આધારે આપણે શું કરવાનું છે? તો પ્રશ્નના જવાબ આપવાના છે. તો ચાલો આપણે પ્રશ્નો અને જવાબ જોઈએ. તો અહીંયા ટેબલ દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે કે 2016માં માત્ર 1 સિલ્વર મેડલ, 1 બ્રોન્ઝ મેડલ. 2020માં તમે જોશો તો 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ. 2024ની વાત કરો તો 2 સિલ્વર મેડલ જ્યારે 5 બ્રોન્ઝ મેડલ. તો આ ડિટેલ્સને આધારે અહીંયા પ્રશ્નના જવાબ કમ્પ્લીટ કરેલા છે. આપણે જોતા જઈએ. તો પહેલો પ્રશ્ન છે એમાં, ઇન વિચ યર ડીડ ઇન્ડિયા વિન ધ ગોલ્ડ, કે કયા વર્ષમાં ભારત દેશે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું? બરાબર, તો જવાબ છે ઇન્ડિયા વોન ધ ગોલ્ડ મેડલ ઇન ધ 2020 ઓલિમ્પિક્સ. 2020ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું. તેના પછી બીજો પ્રશ્ન છે, હાઉ મેની મેડલ્સ ડીડ ઇન્ડિયા વિન ઇન ઓલિમ્પિક 2020? 2020ના ઓલિમ્પિકમાં ટોટલ કુલ કેટલા મેડલ્સ ભારતે પ્રાપ્ત કર્યા હતા? તો જવાબ છે ઇન્ડિયા વોન અ ટોટલ ઓફ 7 મેડલ્સ ઇન ધ 2020 ઓલિમ્પિક્સ. ટોટલ 7 મેડલ પ્રાપ્ત કર્યા હતા. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, હાઉ મેની મેડલ્સ ડીડ ઇન્ડિયા વિન ઇન 3 ઓલિમ્પિક્સ ઇન ટોટલ? 3 ઓલિમ્પિકમાં કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા? તો જવાબ છે ઇન્ડિયા વોન અ ટોટલ ઓફ 16 મેડલ્સ, ટોટલ 16.
એક્રોસ ધ 3 ઓલિમ્પિક્સ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, વિચ મેડલ શોડ ધ બિગેસ્ટ ઇન્ક્રીઝ ફ્રોમ 2016 ટુ 2020. એટલે કે 2016થી માંડીને 2020 સુધીમાં કયા મેળવવામાં સૌથી વધારો આવ્યો છે? તો જવાબ છે ધ બ્રોન્ઝ મેડલ શોડ ધ બિગેસ્ટ ઇન્ક્રીઝ જમ્પિંગ ફ્રોમ 1 મેડલ in 2016 to 4 મેડલ્સ ઇન 2020. એકથી માંડી અને પછી સીધા ક્યાં પહોંચી ગયા હતા? તમે જોશો તો 2016માં 1 મેડલ હતું, જ્યારે 2020માં 4 મેડલનો વધારો આવ્યો. ટોટલ 5 હતા ને, એટલે 4નો વધારો આવ્યો. તો આ હતા મિત્રો પ્રશ્નના જવાબો, બરાબર, જે આપણે 4 હતા. તો આ આપણું સેકન્ડ જે સેક્શન છે આ પાઠનું, રીડિંગ નામનું સેક્શન, એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. મને આશા છે કે તમને બધું વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય આ સેક્શન રિલેટેડ તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો, હું એનો જવાબ આપીશ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.